આજરોજ તારીખ 1/8/2025 રોજ સતલાસના ઠાકોર સમાજના આગેવાનો દ્વારા તારકભાઈ ઠાકોર ગાંધીનગર દ્વારા જે ઓબીસી અનામત વર્ગીકરણની મુહિમ ચલાવવામાં આવી રહી છે તેના ભાગરૂપે મામલતદારશ્રીને ઓબીસી વર્ગીકરણ માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું અને ઠાકોર સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી કે ઓબીસી વર્ગીકરણ એ દેશના 12 રાજ્યોમાં અમલમાં છે તો ગુજરાતમાં કેમ નહીં, અને જો આ ઓપનમાં 2 મેરિટ હોય તો ઓબીસીમાં 2 મેરિટ કેમ નહીં। હાલમાં ગુજરાતમાં ઓબીસીમાં અમુક 15 કે 20 જાતિઓ ઓબીસી અનામતનો 80% લાભ લઈ જાય છે અને અમારા અતિ પછાત સમાજોને અન્યાય થાય છે। જો ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ કરવામાં આવે તો ઠાકોર સમાજ અને બીજા વિકાસથી વંચિત સમાજોને અનામતનો લાભ મળશે અને એમના દીકરા દીકરીઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે, સરકારી નોકરી મેળવી શકે અને સરકારી અધિકારી બની શકે। માટે ઓબીસી વર્ગીકરણનો ગુજરાતમાં વહેલામાં વહેલી તકે અમલ કરવામાં આવે તેવી રજૂઆત ઠાકોર સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા।